નમસ્તે વિદ્યાર્થીઓ, હું જય સોમનાથ પ્રાથમિક શાળામાંથી બોલું છું. મારું નામ પટેલ વર્ષાબેન છે. આજનો આપણો વિષય છે ગુજરાતી. એમાં છે આપણે એકમ 5 છે. પણ તમે અત્યારે બરાબર હું તમને જે પૂછું એ બાબત સમજજો, વિચારજો અને પછી જવાબ આપવા પ્રયત્ન કરજો. બરાબર? તૈયાર છો ને? હા, ચાલો ત્યારે આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં માય. વિચારો શું છે? આ કોણ છે? ફરીથી બોલું છું. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં માય. તમે જુઓ જ છો એને, તમે ઓળખો જ છો એને, તો તમે ઓળખી નાખો એ કોણ છે. કરી બધાએ વિચાર? તો એ છે તારા. કોણ છે? તારા. બરાબર? હવે બીજું છે આપણે રસ્તો હોય ખેતરનો, એની બે બાજુ બે વાડ હોય, ત્યાં વાડ કરેલી હોય છે થોરિયાની. એમાં આપણને કંઈક જોવા મળે છે. શું જોવા મળે છે એ તમારે એનો જવાબ મને આપવાનો છે. વાડે વાડે લોહીના ટીપા. વાડે વાડે લોહીના ટીપા. તો શોધી કાઢો તમે. સરસ મજાની વાડની નીચે આમ જાણે લોહીનું ટપકું બાજુ હોય એવું તમને દેખાશે. એ વેલ હશે, વેલી નીચે ટપકા હશે. આવે છે યાદ? તો એ છે ચણોઠી. શું છે? ચણોઠી. એ વાડ હોય, એ વાડની પર વેલો જતો હોય, ત્યાં એ ઝીણા 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 દાળ, એમ કે પેલા ઝાડના દાણા હોય એ રીતે લાલ 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 આપણને દેખાય છે. અને એ પણ એક ઔષધિ છે. હવે ત્રીજું છે એક કોટડીમાં 32 બાવા. એક કોટડીમાં 32 બાવા તમારી પાસે જ છે. વિચારો. તો એ છે એક આપણું આ મોં છે. મોંની અંદર આપણું એક આ મોં છે, એની અંદર 32 શું છે? તો એ 32 દાંત છે. તો એક કોટડીમાં 32 બાવા એટલે આવે દાંત. તો આ શું થયું કહેવાય? આને આપણે ઉખાણા કહીએ છીએ. તો એકમ 5 છે ઉખાણા. ઉખાણા એટલે કે કોયડો અને સમસ્યા, કે જે આપણે સમજીને વિચારીને એનો જવાબ આપણે આપવાનો હોય છે. તો એની અંદર તમે જુઓ તો આ ઉખાણાની અંદર આકાશી પદાર્થો આવે, ઔષધિઓ આવે, પશુ પક્ષી, શાકભાજી, ફળો વગેરેની વિશેષતાઓ હોય છે. એના ઉપરથી આપણે એને ઓળખવાના હોય છે. તો હવે તમે તમારું પાઠ્યપુસ્તક ખોલ્યું. એની અંદર પાન નંબર 21 કાઢો. બરાબર? મેં તમને પહેલાં જ કહ્યું કે બધી જ ચીજ વસ્તુઓ, પશુ પંખી, શાકભાજી, ફળો વગેરેની વિશેષતાઓ આપણે ઓળખી અને એનું નામ આપવાનું છે. તે ઉખાણા આપણે શોધવાની અંદર ખૂબ જ તર્ક કરવો પડે છે, ખૂબ જ વિચાર કરવો પડે છે. તો એની અંદર છે એક છે સવારે આવે
સાંજે જાય. સવારે આવે સાંજે જાય. કોઈ ન જાણે ક્યાં સંતાય. ફરીથી સવારે આવે સાંજે જાય. કોઈ ન જાણે ક્યાં સંતાય. બરાબર. સવાર, સવાર એનું વિરોધી શબ્દ થાય છે સાંજ. સવાર એનું વિરોધી શબ્દ થાય છે સાંજ. સવારે કોણ આવે છે? સવારે કોણ આવે છે? તમને ખબર છે? હજુ એ તો આપણે શોધવાનું છે. પણ કોઈ ન જાણે ક્યાં સંતાય. સંતાય, સંતાય એટલે કે છુપાય. સંતાય, સંતાય એટલે કે છુપાય. તો એમ કે કહો, તમે વિચાર કરો, કોણ સવારે આવે છે, સાંજે જતું રહે છે અને ક્યાં સંતાઈ જાય છે આપણને ખબર પડતી નથી. બોલો. તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે. એમાં જુઓ શું છે? તો એ છે સૂરજ. સૂરજ એટલે કે સૂર્ય, રવિ અને ભાનુ. સૂરજ એટલે સૂર્ય, રવિ અને ભાનુ. તો સૂરજ કઈ દિશામાં ઉગે છે? સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. તો સવારે સૂરજ ઉગે છે એને આપણે શું કહીએ છીએ? સૂરજ સવારે ઉગે છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે સૂર્યોદય થયો એમ કહીએ છીએ. એને આપણે સૂર્યોદય થયો એમ કહીએ છીએ. અને જે દિશામાં સૂર્ય ઉગે એને આપણે ઉગમણી દિશા કહીએ છીએ. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. અને સાંજે સૂર્ય કઈ દિશામાં આથમે છે? સૂરજ સાંજે કઈ દિશામાં આથમે છે? તો સૂરજ સાંજે પશ્ચિમ દિશામાં આથમે છે. તો એને આપણે કઈ દિશા કહીએ છીએ? તો એને આપણે પશ્ચિમ દિશામાં આથમે છે એટલે એને આપણે આથમણી દિશા કહીએ છીએ. શું કહીએ છીએ? આથમણી દિશા કહીએ છીએ. હવે સૂર્ય સાંજે આથમે છે એને આપણે શું કહીએ છીએ? જેમ સવારે ઉગે છે એને આપણે સૂર્યોદય કહીએ છીએ અને સાંજે આથમે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો એને આપણે સૂર્યાસ્ત થયો એમ કહીએ છીએ. શું કહીએ છીએ? સૂર્યાસ્ત થયો એમ કહીએ છીએ. સાંજના સમયે તમે જુઓ, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે આપણને કેવો દેખાય છે? ત્યારે આપણને એ લાલ 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 દેખાય છે. તો સવારે આવે સાંજે જાય. કોઈ ન જાણે ક્યાં સંતાય. એટલે આપણને ખબર પડતી નથી અને એ છે સૂર્ય. તો બીજું છે, હવે બરાબર જુઓ. એક પાન, બીજું પાન. પાનની અંદર પાન. એક પાન, બીજું પાન. પાનની અંદર પાન. લીલા ધોળા પાંદડા. લીલા ધોળા પાંદડા. શું છે મારું નામ? પાન. પાન એટલે કે પાંદડું, પર્ણ. પાન એટલે કે પાંદડું, પર્ણ. પાનની અંદર, અંદર એનો વિરોધી શબ્દ થાય છે બહાર.
અંદર એનો વિરોધી શબ્દ થાય છે બહાર. લીલા ધોળા, લીલા તો એનું વિરોધી શબ્દ શું થાય છે? તો લીલા એનું વિરોધી શબ્દ થાય છે સૂકા. લીલા એના વિરોધી શબ્દ થાય છે સૂકા. અને ધોળા, ધોળા, ધોળા એટલે શું? તો ધોળા એટલે કે સફેદ શ્વેત. ધોળા એટલે કે સફેદ શ્વેત, ધોળું એ થાય છે. તમે ઓળખી નાખો, તમે ઓળખી નાખો કે એ કોણ છે, એ કોણ છે. તો એ તમારા ઘરે આવે જ છે, તમે એનો ખોરાકમાં એનો ઉપયોગ કરો જ છો. બોલો, ઓળખી નાખો. તો એ છે કોબીજ. શું છે? કોબીજ. તમારી મમ્મી જ્યારે હવે શાક માર્કેટમાંથી કોબીજ લાવે ત્યારે તમે એક પાન ખોલીને જોજો. એટલે પાનની અંદર પાન હશે, લીલા ધોળા એટલે કોઈ પાન લીલું હશે તો કોઈ પાન થોડું ધોળું હશે. ધોળું, ધોળું તો એનું વિરોધી શબ્દ થાય છે કાળું, અથવા ધોળા એટલે કે કાળા એ એનો વિરોધી શબ્દ થાય છે. તો તમે જોજો. અને કોબીજ, કોબીજ એ શું છે? એ એક શાકભાજીનું નામ છે. કોબીજ, કોબીજ એટલે કે એક શાકભાજીનું નામ છે. તો તમે ખબર પડી ગઈ ને કે કોણ છે? તો એ કોબીજ છે. તો એની કોબીજની વિશેષતા શું છે? તો એક પાનની અંદર બીજું પાન, પાનની અંદર પાન, એમ ઘણા પાન હોય છે. કોઈ પાન લીલા હોય, કોઈ પાન ધોળા હોય, એ એની વિશેષતા પણ છે. હવે આપણે જોઈએ ત્રીજું છે બે સગા ભાઈ. બે સગા ભાઈ અડ કહેતા અડે નહીં. અડ કહેતા અડે નહીં. અડીસમાં કહીએ તો અડે. અડીસમાં કહીએ તો અડે. એટલે કે બે ભાઈઓ છે, ક્યારેક ભાઈઓ જુદા પણ થાય છે અને ક્યારેક ભાઈઓ ભેગા પણ થાય છે. અડીસમાં, અડીસમાં એટલે શું? અડીસમાં એટલે કે અડકીશ નહીં. અડીસમાં એટલે કે અડીશ નહીં. કહીએ તો અડે. બોલો, શોધી નાખો કોણ છે? તમારા શરીરનું એક અંગ છે. હવે તો તમને ખબર પડે ને કે કયું છે? તો એ છે આપણો હોઠ. શું છે? એ છે આપણો હોઠ. આપણે આમ હોઠ આ મોં પોરું કરીએ તો આપણા બે આ હોઠ છે એ અલગ થાય છે, અને બંધ કરીએ એટલે આપણા આ બે ઉપર નીચેના હોઠ બંધ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અડીસમાં કહીએ તો અડે. એ છે હોઠ છે. હોઠ છે એટલે કે શરીરનું એક અંગ છે. ત્યાર પછી છે ચોથું છે શરીર નહીં પણ જન્મે ખરી. શરીર નહીં પણ જન્મે ખરી. મોં નહીં પણ કરે અવાજ. મોં નહીં પણ કરે અવાજ. જન્મી એવી ઝટ મરે. જન્મી એવી ઝટ મરે. ચતુર કરો વિચાર. શરીર, શરીર એટલે કે તન,
કાયા શરીર, શરીર એટલે કે તન, અને બીજો શબ્દ થાય છે કાયા. શરીર નહીં પણ જન્મે, જન્મે એટલે કે જન્મ. જન્મનો વિરોધી શબ્દ શું થાય છે? તો જન્મનો વિરોધી શબ્દ થાય છે મરણ. જન્મનો વિરોધી શબ્દ થાય છે મરણ. મોં, મોં એટલે કે મોઢું, મુખ. મોં, મોં એટલે કે મોઢું, મુખ. મોં નહીં પણ કરે અવાજ. અવાજ, અવાજ એટલે ધ્વનિ, સૂર. ધ્વનિ એટલે કે અવાજ અને સૂર એ બંને થાય છે. જન્મી એવી ઝટ મરે. ઝટ, ઝટ એટલે જલ્દી, તરત. ઝટ, જલ્દી, તરત. ચતુર કરો વિચાર. ચતુર, ચતુર એટલે કે ચાલાક અને હોશિયાર. ચતુર એટલે કે ચાલાક અને હોશિયાર. કરો વિચાર એટલે કરો તર્ક કરો, વિચાર કરો. ફરીથી શરીર નહીં પણ જન્મે ખરી. એને શરીર છે નહીં, છતાં એ જન્મે છે. મોં નથી પણ કરે અવાજ. જેવી જન્મે એવી તરત જ ઝટ મરે. તો ચતુર, ચાલાક, તમે વિચાર કરો કે આ કોણ છે? કરો અવાજ, તમે શોધી કાઢો. અવાજ વગર છે તો એ છે શું છે? ચપટી. ચપટી એટલે કે અંગૂઠો અને આપણી બીજી આંગળી એના દ્વારા થતો અવાજ એટલે કે ચપટી. તો આ ચપટીની વિશેષતા શું છે? ચપટીની વિશેષતા શું છે? તો ચપટીની વિશેષતા છે એ શરીર નથી પણ જન્મે છે. મોં નથી પણ અવાજ કરે છે. જેવી જન્મે છે એવી તરત જ મૃત્યુ પામે છે. આ તેની શું છે? વિશેષતા છે. આ ચપટીની વિશેષતા છે. ત્યાર પછી એક છે આમ થાવ તેમ થાવ, જાઉં ત્યાં સાથે જાઉં. નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં. ફરીથી આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ. નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. બોલો કોણ છે? વિચાર કરો. તમે થોડો વિચાર કરો. તમે યાદ આવે છે તમને? એ તમારી સાથે સાથે જ હોય છે પણ તમે ઓળખી શકતા નથી. તો એ છે પડછાયો. એ કોણ છે? પડછાયો. તમે સવારે આપણે ઊભા આવીએ તો આપણો પડછાયો મોટો પડે છે. આપણો પડછાયો મોટો પડે છે. સાંજે આપણે જતા આવતા આવીએ, ફરતા ફરતા આવીએ તો પણ તડકાની અંદર આપણો પડછાયો મોટો પડે છે. પણ બપોરે આપણો પડછાયો કેવો પડે છે?
બપોરે આપણો પડછાયો નાનો પડે છે, કેમ કે સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એટલે એના સીધા કિરણો આપણી ઉપર આવે છે. સાંજે સૂર્ય આથમે છે ત્યારે આથમતા કિરણો આપણી પાછળ પડે છે, અને બપોરે મધ્યાહન વખતે સૂર્ય આપણા માથે હોય છે એટલે આપણો પડછાયો નાનો હોય છે. અને જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે આપણો પડછાયો પડતો નથી, કારણ કે ત્યારે આપણને સૂર્યનો પ્રકાશ આવતો નથી એટલે આપણો પડછાયો દેખાતો નથી, એટલે કે ઊંઘી જઈએ છીએ ત્યારે એ સંતાઈ જાય છે. તો નાનો એનો વિરોધી શબ્દ થાય છે મોટો. નાનો એનો વિરોધી શબ્દ થાય છે મોટો. અને ચતુર એનો વિરોધી શબ્દ થાય છે મૂર્ખ. અને ઊંઘી જાઓ એટલે કે સૂઈ જાઓ. અને સંતાઈ જવું એટલે કે છુપાઈ જવું. સંતાઈ જવું એટલે કે છુપાઈ જવું. તો તમને ખ્યાલ આવી ગયો ને? તો એ કોણ છે? તો એ પડછાયો છે. તો હવે તમારે નોટની અંદર પ્રકરણ 5 ઉખાણા એના આ સમાનાર્થી શબ્દો, એની બાજુમાં વિરોધાર્થી શબ્દો લખવાના છે, અને એની નીચે ઘરકામ તમારે જે છે કે ભાગ 1ના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો તમારે કાપા પરથી જોઈને લખવાના છે. અને બીજા 5 પુસ્તકના નહીં, મેં કયા એ નહીં, અને એના સિવાયના બીજા 5 તમારે નવા ઉખાણા લખવાના છે, અને સરસ અક્ષરે લખવાનું છે, અને એમાં તારીખ તમારે ખાસ લગાવવાની છે. અને તમે પાઠ્યપુસ્તક લઈને જ તમારે ભણવા બેસવાનું છે. નમસ્તે.